નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલથી જ દોસ્તો સોશિયલ મીડિયાની અંદર રીલ્સ અને સ્ટેટસોમાં એક જ વસ્તુ વધારે હાઇલાઇટ થતી હતી અને એ હતી માયરા સોયા। ઓમ શાંતિ ઓમ અને મિસવીના સ્ટેટસ અને રીલ્સો માયરા સોયા એટલે કે ઢબુડીના ફરતા થયા હતા। તો દોસ્તો આ અંગે અનેકો સવાલો ઊભા થયા છે અને ચર્ચાઓમાં આવ્યું છે કે આ ઢબુડીએ શું કર્યું। તો દોસ્તો આ ખૂબ જ નાની ઉંમરની એક્ટ્રેસ હતી અને જયેશ સોઢા સાથે આ હિરોઈનની જોડી ખૂબ જ જામતી હતી અને જયેશ સોઢા સાથેના પ્રોગ્રામો હોય કે આલ્બમ સોંગ હોય, માયરા સોયાના ગીતો અને પ્રોગ્રામો મિલિયનોની સંખ્યામાં યુટ્યુબ પર લોકો જોતા હતા અને આ માયરા સોયાએ ખૂબ જ નાની ઉંમરમાં મોટું નામ કમાયું હતું। એમના ફેન ફોલોઈંગ પણ ખૂબ જ હતા। તો દોસ્તો માયરા સોયા એક ઉભરતો સિતારો હતો જે અકાળે અસ્ત થઈ ગયો છે। તો આ અંગે ઘણા બધા કલાકારો, ઓર્ગેનાઇઝરો, ડિરેક્ટરો, પ્રોડ્યુસરો, ફિલ્મ જગતના નામી અનામી લોકોએ માયરા સોયા એટલે કે બબુડીને શ્રદ્ધાંજલિ આપી છે અને બધાએ આ અંગે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે અને જયેશ સોઢા તો ખૂબ જ રડી પડ્યા હતા કેમ કે માયરા સોયા સાથે એમણે ઘણા બધા પ્રોગ્રામો, આલ્બમો કર્યા હતા અને એમની જોડી ખૂબ જ સારી જામતી હતી। અને મરતા પહેલાં માયરા સોયાએ સોશિયલ મીડિયામાં એટલે કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી અને રીલ્સ પણ મૂકી હતી અને એ પરથી આપણે અંદાજો લગાવી શકાય છે કે માયરા સોયા ખૂબ જ અપસેટ હતા અને કદાચ ડિપ્રેશનનો ભોગ બન્યા હોય એવો એમના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણે અંદાજો લગાવી શકીએ છીએ। તો દોસ્તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર જાણે કોઈની કાળી નજર લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે કેમ કે આ અગાઉ પણ સેજલબેન પંચાલ નામની ખૂબસૂરત અને ટેલેન્ટેડ એક્ટ્રેસનું દુઃખદ અવસાન થયું હતું જે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ દુઃખના સમાચાર કહી શકાય। આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય એવું લાગી રહ્યું છે કેમ કે હમણાં જ આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રીનું પણ ખૂબ જ દુઃખદ અવસાન થયું છે જે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। તો દોસ્તો આપણી આ બબુડી એટલે કે માયરા સોયાએ શા માટે આવું કર્યું અને શા માટે આવું પગલું ભર્યું, એને કોઈ દુઃખ હતું કે મનમાં કોઈ પ્રોબ્લેમ હતો તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એને જણાવવી જોઈતી હતી, એમના હૃદયની વાત જણાવવી જોઈતી હતી પણ આવું કામ ના કરવું જોઈતું હતું કેમ કે આપણી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જ મોટી છે અને કોઈ બી સમસ્યા હોત તેનું સોલ્યુશન જરૂર લાવત પણ બબુડી તમારે આવું પગલું નહોતું ભરવાનું। તો દોસ્તો આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ બબુડીને શ્રદ્ધાંજલિ આપી છે અને ખરેખર આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અણબનાવ કહેવાય અને અણધારી આફત કહેવાય। તો બધા આપણે કોમેન્ટ કરીને ઓમ શાંતિ ઓમ લખીશું જેથી કરીને ભગવાન બબુડીના આત્માને શાંતિ આપે।